નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. ત્યારે માર્કેટમાં આપણે નવા હાઈસ બનતા અત્યારના જોઈ રહ્યા છીએ. સોનામાં પણ શાનદાર તેજી જોઈ છે અને સોનું લગભગ ઉપરના સ્તરોથી આસપાસ જ કામ કરી રહ્યું છે. સાથે જ વ્યાજ દરોમાં આપણે કાપની પણ સંભાવનાઓ હવે થોડી કદાચ ઘટી રહી છે. અને સાથે જ ચૂંટણીના એક્ઝિટ પોલ રિઝલ્ટ આવશે તેની પણ બજાર પર એક અસર જોવા મળી શકે છે. તો આવા સમયે રિટેલ રોકાણકારે શું કરવું, ઇક્વિટી, ડેટ, ગોલ્ડ ક્યાં અને કેટલું રોકાણ કરવું જોઈએ, હાલના પોર્ટફોલિયોમાં શું એલોકેશન ચેન્જ કરવાની કોઈ જરૂરિયાત છે, આ તમામ પ્રશ્નો અંગે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર. કલ્પેશભાઈ, ઘણું સ્વાગત છે. અને અત્યારના જે માર્કેટના આપણે ઇમોશન્સ છે, ઘણા બધા મિક્સ્ડ ઇમોશન્સ છે. એક બાજુ આપણે ઓલ ટાઈમ હાઈ પર જઈ રહ્યા છે, એક બુલ રન ચાલી રહ્યો છે એમને આપણે જોઈ રહ્યા છીએ. સાથે બીજી તરફ આપણે ઇન્ડિયા વિક્સ પર નજર કરીએ તો ઘણું જ હાઈ લેવલ્સ પર છે અત્યારના, આપણે જ્યારે જનરલ ઇલેક્શનના રિઝલ્ટ્સ અવેઇટ કરી રહ્યા છે. સાથે જ જો બીજી બાજુ આપણે નજર કરીએ તો જે ફોર્થ ક્વાર્ટરના નંબર્સ છે એ ખાસા એવા સ્ટ્રોંગ આવી રહ્યા છે અને જે માર્કેટને પુશ કરી રહ્યા છે. લિક્વિડિટી એટ પ્લે છે અને આપણે ફ્રી ફ્લો ઇન ધ માર્કેટ જોયું છે કે પાછલા ઘણા મહિનાઓથી, અને હજી પણ એ સિનારીઓ ચેન્જ નથી થયો. એફઆઈએસ પર આપણે અગર નજર કરીએ તો એટલીસ્ટ એ લોકોનું વિથડ્રોલ બંધ થઈ ગયું છે, એ પણ એક પોઝિટિવ આપણે નજર એમાં રાખી શકીએ. અને બીજો એક જે અત્યારના આપણે જે ટ્રેન્ડ જોઈ રહ્યા છે કે એવરીબડી વોન્ટ્સ ટુ ટેક એડવાન્ટેજ ઓફ ધીસ માર્કેટ સિચ્યુએશન, અને જે ફોમો ફેક્ટર છે એ પણ અત્યારના માર્કેટમાં પ્લે કરી રહ્યો છે. પણ એઝ અ ઇન્વેસ્ટર તો પણ આપણે અસમંજસમાં રહી રહ્યા છીએ, કારણ કે વોલેટાઇલ માર્કેટ છે કે ભાઈ ઇક્વિટીમાં કરીએ, ડેટમાં કરીએ, પ્રેશિયસ મેટલ્સમાં કરીએ, રોકાણ કરીએ તો અત્યારના કઈ રીતે કરીએ, કે અત્યારના કરીએ કે પણ નહીં, કે વેઇટ એન્ડ વોચ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કઈ રીતના આપણે અત્યારના માર્કેટને જોવું જોઈએ? થેન્ક યુ પ્રીતિ. આ જે ટોપિક આપણે જે વાત કરી રહ્યા છે ઇઝ અ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક. અને લાઈક તમે રાઇટલી કીધું કે હમણાં એટલા બધા ઓપ્શન્સ લોકો પાસે થઈ ગયા છે અને એવરીથિંગ ઇઝ લુકિંગ એકદમ આપણે કહીએ કે હરિયાળી જેવું લાગે છે હરેક તરફ. ફોમોનો ફેક્ટર પણ છે કે ઘણા લોકો ઓલવેઝ એક ફિલિંગ એમને હોય છે કે હું મિસ તો નહીં કરી જાઉં આ રેલી, કે મારા નેબર્સ છે કે મારા ફ્રેન્ડ્સ છે કે જે મારા આપણે માર્કેટમાં સાંભળીએ છીએ કે એ લોકોને કેટલો ફાયદો થઈ રહ્યો છે, તો હું શું મિસ આઉટ કરી રહ્યો છું. અને આવા ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે એક સાયકોલોજીકલ બિહેવિયરના એસ્પેક્ટ પરથી એક રોકાણકારના મનમાં. બીજી તરફ તમે જુઓ તો જે ઇકોનોમિક ફેક્ટર્સ છે, ઓલ આર લુકિંગ વેરી ફેવરેબલ હમણાં, એટલીસ્ટ ફોર ઇન્ડિયા. અને ઇવન તમે ગ્લોબલી જુઓ તો સારું એવું એક પોઝિટિવિટીનો માહોલ આપણે બંધાઈ રહ્યો છે. થર્ડ જે એસ્પેક્ટ છે કે ઓલવેઝ હમણાં છેલ્લા 6 મહિનાથી બધાના મનમાં એક મંડરાઈ રહેલો ફેક્ટર છે કે ઇલેક્શન્સમાં શું થશે, આપણું આગળનું ફ્યુચર નેક્સ્ટ 5 વર્ષ માટે કેવું થશે. અને એને લઈને બધાની ગણતરીઓ, બધાની અટકલો અને બધાના આપણે કહીએ કે નિષ્કર્ષો પણ લોકો લેવા માંડ્યા છે ઓલરેડી. અને હમણાં જે રીતે બધું લાગે છે કે એવરીબડી ઇઝ લુકિંગ અપ એન્ડ પોઝિટિવ ઓન ધેટ ફ્રન્ટ ઓલ્સો. તો હવે આ બધી ચીજોને આપણે ધ્યાનમાં રાખીએ અને જોઈએ કે અસેટ ક્લાસમાં એક નોર્મલી એક રિલેશન એવું હોય છે કે એક અસેટ ક્લાસ તમારા પોર્ટફોલિયોમાં હોવું જોઈએ જેનું કોરિલેશન બીજા અસેટ ક્લાસ સાથે એક નેગેટિવ કોરિલેશન હોવું જોઈએ, જેના લીધે તમારો પોર્ટફોલિયો બેલેન્સ થઈ જાય. બધું પોઝિટિવ ચાલતું હોય તો તમારો ક્યારેક એવો સમય આવે કે બધું પડે તો તમારો પોર્ટફોલિયો પણ નેગેટિવમાં આવી જાય. બટ કોન્ટ્રાડિક્ટરી ટુ ધેટ હમણાં બધું ફેવરેબલ ચાલી રહ્યું છે. તો એમાં એક નોર્મલ રોકાણકાર, એક ઇવોલ્ડ રોકાણકાર શું કરે? હવે મારું મત એ છે હમણાં કે ઇક્વિટીમાં ઓલરેડી આપણે સારી એવી તેજી જોઈ લીધી છે અને એક અભૂતપૂર્વ છેલ્લા 2 વર્ષથી આપણે રિટર્ન્સ જોઈ રહ્યા છે. તમે જો પૂર્ણ જાણકારી રાખતા હો અને તમે ડાયરેક્ટ ઇક્વિટીમાં રિસર્ચ કરતા હો કે તમે મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી ઇન્વેસ્ટ કરતા હો, જે ઘણા લોકો મેજોરિટી હવે એ જ કરે છે. અને ઇક્વિટીમાં ઓલરેડી તમે સારા એવા ખાસા CAGR કે જે વાર્ષિક રિટર્ન્સ જોઈ લીધા છે. બટ એનો મતલબ એ નથી કે આગળ આ આપણે કહીએ કે ટ્રેનનો લાસ્ટ સ્ટેશન આવી ગયો છે, એવું બિલકુલ નથી.
હમણાં ખાલી સમય એ છે કે તમને આગળની તમારી જર્ની એ જ ટ્રેનમાં કેવી રીતે લેવી છે, એક વિચારવાનો સમય આવ્યો છે. આપણે કહીએ કે એક રેલવેની ભાષામાં એક જંકશન પર તમે ઊભા છો અને તમારું આગળનું જર્ની તમે કેવી રીતે ડિસાઈડ કરો છો. તો એના માટે થોડું શ્વાસ લો, થોડું સ્લો ડાઉન થઈ જાઓ અને આગળની તમારી જે સ્ટ્રેટેજી છે, તમારા ગોલ્સ છે, એના માટે થોડું ઠંડા મગજથી, કોલ્ડ માઇન્ડથી અને શ્વાસ લઈને વિચાર કરો અને એ પ્રમાણે પેન આઉટ કરો. બધું એક સાથે સુપરફાસ્ટ ટ્રેન લેવાની જરૂર નથી. સેકન્ડ, ડેટ, ફિક્સ્ડ ઇન્કમ, અભૂતપૂર્વ એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ પોર્ટફોલિયો તમારો હોવો જરૂરી છે. અને એમાં હમણાં ઓલવેઝ 6 મહિનાથી આપણે સાંભળી લેલા કે ગ્લોબલ રીતે ઇન્ડિયામાં ઇન્ટરેસ્ટ રેટ કટ થશે અને ડેટ ફંડમાં ફાયદો થશે. એ તો હમણાં એટલું થયું નથી જે એક ધારણા હતી. બટ એક આપણે કહીએ ને કે બહુ જ એક ઇમ્પોર્ટન્ટ એક ન્યૂઝ હમણાં આવ્યા છેલ્લા વીકમાં કે આરબીઆઈએ લગભગ 2 લાખ કરોડનું ડિવિડન્ડ આપણી સરકારને એ લોકોએ એક આપ્યું, જેના લીધે ઘણી ખરી ચીજો પરથી એક ફોગ હટી ગયો અને એના જે રિપરકશન્સ છે, એની જે ઇફેક્ટ્સ છે, એ બોન્ડ યીલ્ડ્સ પર દેખાય, એની ઇફેક્ટ ઇકોનોમિક ગ્રોથ પર આગળ જતા દેખાશે અને એના લીધે આઈ થિંક ડેટ ફંડ્સમાં પણ સારો એવો એક પોઝિટિવ ફેક્ટર દેખાવા માંડ્યો છે. બટ બોન્ડ ફંડ્સ કે તમારા લિક્વિડ ફંડ્સ કે તમારા ડેટ ફંડની ફેમિલી જે છે, કે તમારી ફિક્સ્ડ ઇન્કમ, તમારી એફડીઝ પણ લઈ લો, એ ફેમિલી જે છે એ તમારા પોર્ટફોલિયોનો એક હેજ હોવો જરૂરી છે, તમારા શોર્ટ ટર્મ ગોલ્સ માટે હોવું જરૂરી છે અને લિક્વિડિટી માટે ખાસ કરીને એ તમારો પોર્ટફોલિયો હોવું જરૂરી છે. સો ફિક્સ્ડ ઇન્કમમાં પણ તમે જો તમારા શોર્ટ ટર્મ ગોલ્સ હોય એના માટે ઇટ્સ અ વેરી ગુડ ટાઈમ ટુ પાર્ક ઇન મની. અને જો ઇન્ટરેસ્ટ રેટ્સ આવી ગયા તો મીડિયમ ટર્મ ગોલ્સ માટે પણ તમારા 3 વર્ષના ગોલ હોય, ડેટ ફંડ્સ ઇઝ અ ગુડ ઓપ્શન. અને થર્ડ ઓપ્શન જે છે ગોલ્ડ. આઈ થિંક ગોલ્ડે તો કંઈક અભૂતપૂર્વ ચમત્કાર જ કર્યો છે છેલ્લા 2-3 વર્ષમાં અને એના પાછળ પણ ઘણા ખરા કારણ છે કે ગોલ્ડ જે લગભગ છેલ્લા 4-5 વર્ષથી બિલકુલ નોન પરફોર્મર જેવી રીતે તમારા પોર્ટફોલિયોમાં રોલ પ્લે કરી રહેલો ઓલ ઓફ અ સડન હીરો બની ગયો છે. અને એનું કારણ પણ સોશિયો આપણે ફેક્ટર્સ જે છે, જીઓપોલિટિકલ ફેક્ટર્સ છે. લોકોને ઓલવેઝ એક ગોલ્ડને હોલ્ડ કરવાની ઈચ્છા તો હોય છે જ, બટ જ્યારે સેન્ટ્રલ બેંક્સ ગ્લોબલી એક વિશ્વ સ્તર પર તમારી જે બેંક્સ છે એ લોકો ગોલ્ડનું પરચેઝિંગ કરવા લાગે છે મોટા પાયે, કે તમારી ચાઇના છે કે તમારા બીજા બધા જે કન્ટ્રીઝ છે એ ગોલ્ડનું પરચેઝ કરે છે ફોર વોટ એવર પોલિટિકલ રીઝન્સ ઓર ઇન્સ્ટેબિલિટી કે એ લોકોને લાગતું હશે. અને એના લીધે ગોલ્ડનું એક બુલ રન ચાલી રહ્યું છે હમણાં. તો એના મધ્યનજર રાખતા આપણે કહીએ કે ગોલ્ડ ઓલવેઝ તમારા પોર્ટફોલિયોમાં એઝ અ રિટેલ ઇન્વેસ્ટર 10% ટુ હવે આઈ થિંક ઇવન 15% તમે રાખી શકો છો, બીકોઝ ગોલ્ડનું એક બહુ જ અલગ સ્થાન થઈ ગયું છે અને આઈ થિંક કે ગોલ્ડ નેક્સ્ટ ઇવન 6 થી 12 મહિનામાં શુડ શો અ ગુડ રાઇઝ. તો આ એક બહુ જ યુનિક સિચ્યુએશનમાં પ્રીતિ હમણાં બધા લોકો છે કે મને એક જૂનું એક ગઝલ યાદ આવે છે ધ લેટ ગ્રેટ સિંગર પંકજ ઉધાસની કે મેં કહા જાઉં હોતા નહીં એ ફૈસલા. તો એવું એક અસમંજસ બધાના લોકોમાં છે. બટ અહીંયા તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ, તમારો ફાઇનાન્શિયલ એડવાઇઝર પ્લાન પૂરું કરશે કે તમને કંટ્રોલમાં રાખશે અને જે તમારા એકચ્યુઅલ ગોલ્સ છે એને પૂરો કરવામાં રાઈટ અસેટ ક્લાસમાં તમને ઇન્વેસ્ટ કરાવશે. એબ્સોલ્યુટલી. અને આવી સિચ્યુએશન એક આપણને કન્ફ્યુઝ કરી દેતી હોય છે ને એમાં આપણે અમુક વખત ઘણા બધા રોંગ ડિસિઝન કરી લેતા હોઈએ છીએ, કારણ કે માર્કેટની ચમક અને અત્યારના જે રન ચાલી રહ્યો છે, જે પહેલાં જ આપણે વાત કરી કે ફોમો થઈ રહ્યો છે કે હવે મારે પણ આનો એડવાન્ટેજ લેવો છે, પણ એવી રીતે એડવાન્ટેજ અત્યારના માર્કેટમાં તમે નહીં લઈ શકો. યુ વિલ હેવ ટુ બી વેરી ચૂઝી, પીકી, ગોલ્સ પ્રમાણે તમારે નિવેશ કરવું પડશે. અત્યારના તમને બધું જ શાઇનિંગ લાગશે, પણ જ્યારે માર્કેટ ઉપર આવે છે, વેલ એન્ડ ગુડ, પણ નીચે આવે છે ત્યારે બી પ્રોબ્લેમ થઈ જતો હોય છે. તો જેમ કલ્પેશભાઈએ કીધું કે જો બધા જ તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર જતા હોય તો સચેત થઈ જજો. અમુક ઇન્વેસ્ટમેન્ટ્સ આપણા નીચે જતા હોવા જોઈએ જેથી આપણે માર્કેટના ઊંચ નીચ સાથે એ મેચ કરી શકીએ. પણ જે રીતના તમે કલ્પેશભાઈ કહ્યું કે ઇક્વિટી માર્કેટને જો પહેલે આપણે એક ફરીથી વાત કરીએ કે ટેક અ બ્રીધર, તમે જરા શાંતિથી બેસીને તમે ટેક અ બ્રીધર અને તમે ચૂઝ એન્ડ પિકની રણનીતિ અહીંયા રાખવી પડશે, કારણ કે ધીસ ઇઝ નોટ અ ટ્રેડર્સ માર્કેટ. આ જે છે ઇન્વેસ્ટર માર્કેટ છે, પણ એમાં પણ આપણે ચૂઝ એન્ડ પિક કરવું પડશે, કારણ કે જે રીતે ઇવેન્ટ અનફોલ્ડ થઈ રહ્યા છે
ઇક્વિટી એઝ અ માર્કેટ તમે જોતા હો, તમે ઘણું ચાલી ચૂક્યું છે આ વી નો, પણ કશે કોઈ એરિયામાં તમે ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છો અત્યારના? શું નિવેશ કરવું જોઈએ કે વી શુડ બી સિટિંગ ઓન ધ કેશ અને એક રાઇટ સમયનો આપણે રાહ જોઈશું? પણ રોંગ ઇન્વેસ્ટમેન્ટ તો ન જ કરવું જોઈએ, એ આપણે ઓફકોર્સ દર્શકોને કહી રહ્યા છે. કઈ રીતના એ લોકો ચૂઝ કરી શકે છે? આઈ થિંક બહુ જ એક ડેલિકેટ ક્વેશ્ચન છે પ્રીતિ આ, અને એનું એક મેથોડોલોજી મ્યુચ્યુઅલ ફંડ્સના માધ્યમથી અગર કહું કે લોકોને ઇન્વેસ્ટ કરવું હોય તો એસટીપી એટલે કે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન એક બહુ જ સુપર ઇન્સ્ટ્રુમેન્ટ બનીને આવે છે. એક મોડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં, જ્યાં તમે પહેલા તમારા પૈસા જેટલા તમારી પાસે છે તો યુ ડોન્ટ સિટ ઓન કેશ, એ તમે ડેટ ફંડમાં એલોકેટ કરી દો એક સ્કીમમાં, અને એ જ એએમસીની કોઈ યોગ્ય ઇક્વિટી સ્કીમમાં એસટીપી એટલે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનના ઇન્સ્ટ્રક્શન્સ આપીને તમે એને સ્ટેગર્ડ રીતે એક ડેટ આપીને એને ડેટ ટુ ઇક્વિટીમાં ટ્રાન્સફર કરતા રહો. એ એસટીપી કરો તમે જ્યારે, એનો મતલબ એ નથી કે તમારી એસઆઈપી ની ચાલવી જોઈએ. એ એસઆઈપી જે ચાલે છે તમારી, એ તમારા બેંકમાંથી પૈસા ડેબિટ થતા હોય છે. એસટીપી તમે એએમસી ને પૈસા આપી દો છો, ડેટ ફંડમાં તમારું કામ થતું રહે છે અને ઇક્વિટીમાં તમારા ઇન્સ્ટ્રક્શનથી પૈસા જાય છે. એના લીધે તમે ટેન્શનમાં નહીં હો કે તમે કેશ પર બેઠા છો. એક્ઝેક્ટલી જે તમે વાત કરી પ્રીતિ, કે આ સમય કેશ પર બેસવાનું નથી, બીકોઝ થિંગ્સ આર લુકિંગ ઓન ધ પોઝિટિવ સાઇડ, પણ કેટલું પોઝિટિવ એ ખબર નથી અને ક્યારે પોઝિટિવ એ ખબર નથી. તો નેગેટિવિટી તો એવું કંઈ છે નહીં. વી હેવ ટુ ગાર્ડ અવર સેલ્ફ, બટ ડોન્ટ સિટ ઓન કેશ, કેમ કે યુ વિલ નોટ બી એબલ ટુ એન્જોય, ઓર આપણે કહીએ ને કે જે પ્રોફિટેબિલિટી છે, કે જે તમને ઇક્વિટીના રિટર્ન્સ માણવાનો જે સમય છે, એ તમે ઇક્વિટીમાં હશો તો જ કરી શકશો. આપણે કિનારા પર બેસીને તમે જર્ની નહીં કરી શકો. સો યુઝ ધેટ. જો તમે મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી ઇન્વેસ્ટ કરવા માંગો છો, ગો સ્લો એન્ડ સ્ટેડી, અને માર્કેટ ક્યાં ભાગી જતું નથી. અને હું તો એક એવા કેમ્પમાં છું કે મારું ઇન્ડિપેન્ડન્ટ છે કે દેર ઇઝ નથિંગ લાઈક ઓલ ટાઈમ. કે આપણે જ્યારે 5 વર્ષ પહેલા પણ વાત કરીએ ને જે પણ માર્કેટની લેવલ હોય અને એ પહોંચી હોય ત્યારે બુલ રનમાં કે ક્યારે પણ, તો આપણે ત્યારે પણ ઓલ ટાઈમ હાઈ કહેતા હતા, અને આજે પણ આપણે 75,000 પર પણ ઓલ ટાઈમ હાઈ કહીએ છીએ. વી આર નોટ યુઝિંગ ધ વર્ડ ઓલ ટાઈમ હાઈએસ્ટ, કેમ કે હાઈએસ્ટ એટલે પછી સ્ટોરી પતી, પણ એ થવાનું નથી ક્યારે. અને જો આપણને ઇન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં ભરોસે છે તો ઇક્વિટી પાર્ટિસિપેશન ફોર ધ રિટેલ ઇન્વેસ્ટર બહુ જ મસ્ત થઈ જાય છે. હવે તમારી રીતે તમે એસઆઈપી કરો છો, હવે એસટીપી કરો છો, અને તમે ઇવોલ્ડ ઇન્વેસ્ટર છો, તો ટેક વેરી પ્રોપર બેટ્સ ઇન બાઇંગ ડાયરેક્ટ એક્વિટી. ટિપ્સ અને ઇન્ફ્લુએન્સર્સની પાછળ નહીં ભાગતા. નોબડી કેન બીકમ રિચ બાય લિસનિંગ ટુ યુટ્યુબ ઓર જસ્ટ ટેકિંગ રેન્ડમ કોલ્સ. તમે વેલ્ધી નહીં બની શકશો. તમે પૈસા એકાદ વાર બનાવી લેશો. જો વેલ્ધી બનવું હોય તો તમને ધીરજ રાખવી પડશે ઇન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં, અને ખાસ કરીને એવા સેક્ટર્સમાં જ્યાં ગવર્મેન્ટ ઓલરેડી પોતાનું એક આઉટલુક આપી રહી છે કે અમે ઇન્ડિયાને આ રીતે ગ્રો કરવા માંગીએ છીએ, કે ફોર એક્ઝામ્પલ મેન્યુફેક્ચરિંગ થઈ ગયું, કે ડિફેન્સ થઈ ગયું, કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયું, તમારી બેન્કિંગ સિસ્ટમ સ્ટ્રોંગ હોવી જોઈએ. અને આ બધું તમે જોવા જાઓ તો એક ફેક્ટર તમે નહીં પકડી શકો. તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ડાયવર્સિફિકેશન, એક પોર્ટફોલિયો જે તમારું હશે, યોર ફંડ મેનેજર તમારા માટે એ કોલ યોગ્ય રીતે લેશે. સો ડોન્ટ રન આફ્ટર એવરીથિંગ. એક ડાયવર્સિફાઈડ ફંડ, એક ફ્લેક્સી કેપ ફંડ કે એક મલ્ટી કેપ ફંડમાં તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરો તો આઈ થિંક તમને યુ વિલ ગેટ ધ બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ્સ. લ્યુટલી. તો એસટીપી કરો, એસઆઈપી તમારે બંધ નથી કરવાની, મ્યુચ્યુઅલ ફંડ થ્રુ કરો, ડિરેક્ટ કરો, પણ ચૂઝ એન્ડ પિક કરજો. સારા એવા ફંડામેન્ટલી સ્ટ્રોંગ કાઉન્ટર્સમાં તમારે એન્ટ્રી કરવાની છે. જ્યારે બી કંઈ ડિપ આવે છે ત્યારે એ જ જે એક્સપેન્સિવ કાઉન્ટર્સ તમને એક સારા ભાવમાં મળશે એની તમારે રાહ જોવાની છે. સિટ ઓન સમ કેશ, અને એ કેશ થોડી લિક્વિડિટી રાખશો તો તમને એક રાઈટ સમયે તમને એ કાઉન્ટરમાં, ઇક્વિટી માર્કેટમાં એન્ટર થવાની તક મળશે. ઇક્વિટી માર્કેટમાં ઓફકોર્સ પાર્ટિસિપેટ કરવાનું છે, બિકોઝ જો તમે ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીમાં બિલીવ કરતા હો તો ઇન્ડિયાના એ માર્કેટ સ્ટોરીમાં પણ બિલીવ કરવું પડશે, અને ઇન્ડિયાના સ્ટોક સ્ટોરીમાં પણ તમારે બિલીવ કરવું પડશે, પણ ઘણું જ સમજી વિચારીને. અને જો સમજ નથી પડતી તો એક ફિનાન્શિયલ એડવાઇઝરની મત જરૂરથી તમે લઈ લીજો, બિકોઝ ધીસ ઇઝ ફોર યોર ઓન ગુડ મની અને યોર ઓન સસ્ટેનેબલ ગ્રોથ ઓફ કેપિટલની આપણે વાત કરી રહ્યા છીએ. ડેટ માર્કેટ. હવે અહીંયા આપણે એક સંભાવના રાખી રહ્યા છીએ કે આવતા દિવસોમાં આપણે એક રેટ કટ જોઈશું, અને અહીંયા પણ અત્યારના લ્યુક્રેટિવ આપણને સારા એવા રેટ્સ પર તમે લોક કરી શકો છો. કઈ રીતના તમે અહીંયા નિવેશ કરશો, કઈ રીતનું પ્રપોર્શન રાખશો બિટવીન ઇક્વિટી, ડેટ
અને પછી જે આપણે ગોલ્ડની જો વાત કરવી હોય તો જો કે ગોલ્ડનું આપણા ઘણું બધું અપ્રિસિએશન થઈ રહ્યું છે, પણ કઈ રીતના તમે ડેટ માર્કેટને અપ્રોચ કરશો? ડેટ માર્કેટમાં પ્રીતિ, જે લોકો ઓલરેડી જે કન્ઝર્વેટિવ માઇન્ડસેટ કે જે આપણે વર્ષોથી કરી રહ્યા છીએ, ફિક્સ ડિપોઝિટ્સની વાત કરીએ છીએ, તો લોકો ફિક્સ ડિપોઝિટ્સમાં દેર ઇઝ નો હાર્મ કે લોકો ફિક્સ ડિપોઝિટ્સ કરે, બટ એટલીસ્ટ સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ તો છે. બટ એક ટેકનિકલ ચીજ અહીંયા લોકોને સમજાવવા માંગુ છું કે તમે જે ફિક્સ ડિપોઝિટ્સ પર તમને જે ઇન્ટરેસ્ટ આવે છે, વેધર તમે ઇન્ટરેસ્ટ પે આઉટ લો છો કે તમે અક્રૂડ ઇન્ટરેસ્ટ તમને આવે છે, એટલે ગ્રોથમાં, ક્યુમ્યુલેટિવમાં, એ બધું ઇન્ટરેસ્ટ જે છે એ તમને ટેક્સેબલ હોય છે. અને ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ છે તમને 7% જે પણ છે તમને મળી રહે છે, સિક્યોરિટી છે. બટ ડેટ ફંડ્સમાં તમે જ્યારે ઇન્વેસ્ટ કરો છો, હવે તો ટેક્સેશન ઓન પાર વિથ એફડીઝ થઈ ગયું છે, એટલે કઈ ટેક્સ બેનિફિટ ઓન ટર્મ્સ નથી કે શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ. બટ એક અગત્યની એક ડિફરન્શિયલ બિટવીન ડેટ ફંડ્સ અને ફિક્સ ડિપોઝિટ છે કે તમે ડેટ ફંડ્સમાં ત્યારે જ કેપિટલ ગેઇન નો ટેક્સ ભરો છો જ્યારે તમે એને રિડીમ કરો છો. તો તમે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ ક્યારે પણ જો તમે ડેટ ફંડ્સ રિડીમ નથી કરતા અને એના ઉપર જે તમને કેપિટલ ગેઇન આવે છે એના ઉપર તમને ટેક્સ ભરવાની જરૂર નથી. તો એ ટેક્સની જે બચત તમારા હાથમાં રહે છે એ તમે કાંઈ પણ રીતે બીજી રીતે રોકાણ કરી શકો છો, ઇક્વિટીમાં કે સમથિંગ. તો તમારું જે ફિક્સ્ડ ઇન્કમનો પોર્ટફોલિયો છે બધું એક તરફ ફિક્સ્ડ ડિપોઝિટ્સમાં નાખવાની જરૂર નથી. થોડું એક એડવાઇસર પાસે બેસીને તમે સમજો કે ડેટ ફંડ્સમાં પણ પૈસા નાખો છો તો વેરિયેબલ રીતે તમારા પૈસા એક રેન્જમાં તમારી ગ્રોથ થાય છે પૈસાનું. અને એ જો તમે રાખો તો લિક્વિડિટી માટે તમને યોગ્ય રહે. તો મેક અ બાસ્કેટ ઓફ ફિક્સ્ડ ઇન્કમ કે તમારું ફિક્સ્ડ ડિપોઝિટ્સમાં હોય, AAA રેટેડ કોર્પોરેટ બોન્ડ્સ નાનું એક પ્રમાણમાં તમારી પાસે હોઈ શકે, અને ડેટ ફંડ્સ પણ હોય. તો આ એક તમે રાખશો, અને જો ડેટ ફંડ્સને ફાયદો ઓલવેઝ થવાનો છે જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ કટ આવશે. અને બીકોઝ એક ઇન્વર્સ રિલેશનશિપમાં ચાલતા હોય છે બોન્ડના જે રેટ છે અને જે ઇન્ટરેસ્ટ રેટ છે. તો જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઘટશે ત્યારે બોન્ડ યીલ્ડ વધશે. તો એ જ્યારે પણ થશે, વિચ ઇઝ ઓન ધ કાર્ડ્સ, આઈ ડોન્ટ નો વેન, પણ એ પણ ફાયદો થશે. તો સ્પ્રેડ કરો તમારી ફિક્સ્ડ ઇન્કમની જે બાસ્કેટ છે, અને એ તમે તમારા શોર્ટ ટર્મ ગોલ્સ માટે, તમારા હેજ માટે ઇક્વિટીના પ્રપોર્શનમાં તમે રાખી શકો છો. જો તમે અગ્રેસિવ ઇક્વિટી રાખો કે માનો 70-80% તમારો પોર્ટફોલિયો છે, તો લગભગ 20-25% તમારા ડેટમાં હોવા જરૂરી જ છે. અને જો તમે કોન્ઝર્વેટિવ પોર્ટફોલિયો હોય કે તમારા 50-60% તમે થોડા એજ્ડ વાઇઝ હો, તમારા ગોલ્સ નજીક આવતા હોય, ફિક્સ્ડ ઇન્કમમાં હોય, તો બાકીના 20-30% ઇક્વિટીમાં હોઈ શકે. તો ટુ ઈચ ઇઝ ઓન, ટુ જે તમારા ગોલ્સ છે, તમારી રિસ્ક પ્રોફાઇલ છે, એ પ્રમાણે તમે રોકાણ કરો. બટ કોઈ પણ ચીજને તમે નજરઅંદાજ કરવાની જરૂર નથી. બી ડાયવર્સિફાઈડ. ડાયવર્સિફિકેશન અહીંયા ઘણો રોલ પ્લે કરશે. એક લાસ્ટ, ગોલ્ડ અત્યારના લેવલ્સ પ્રમાણે જે રીતના વેલ્યુએશન છે, તમે શું નિવેશ કરવાની હજી પણ તક બનેલી છે આ ક્લાસમાં? પ્રીતિ, આઈ વિલ નોટ પ્રિડિક્ટ કે ગોલ્ડમાં શું થશે અને જીઓ પોલિટિકલ સિચ્યુએશન શું છે. પહેલા આઈ થિંક આઈ મેડ અ સ્ટેટમેન્ટ કે ગોલ્ડ, આઈ થિંક તમારા પોર્ટફોલિયોના પ્રમાણમાં તમે થોડુંક વધારી શકો છો, કેમ કે એનું મહત્વ હમણાં ગ્લોબલ રીતે બધા લોકો વધારે એને એક આઈ થિંક વેટેજ આપી રહ્યા છે. સેન્ટ્રલ બેંક્સ જ્યારે ગોલ્ડ ખરીદે, એનો મતલબ કે આપણાથી તો એ લોકો વધારે જાણે છે કે ગોલ્ડ શું કરી શકે છે, કે ગોલ્ડનું મહત્વ શું છે. તો એ જ આઈ થિંક માઇક્રો રીતે એક રિટેલ ઇન્વેસ્ટર સમજી શકે કે પહેલા જો મારી પાસે મારા પોર્ટફોલિયોમાં 5% ગોલ્ડ હોય તો હું 10% કરી શકું, 10% હોય તો 15% કરી શકું, ન હોય તો 5% લઈ શકું. તો લેવલ્સની હમણાં આપણે કઈ વાત કરવાની જરૂર નથી. પણ તમે તમારા કાન ખુલ્લા રાખો, આંખ ખુલ્લી રાખો કે જો દુનિયાભરમાં એક અસ્થિરતા હોય તો ગોલ્ડને એક પોઝિટિવિટી મળવાની જ છે. એ રીતે તમે ગોલ્ડનું આઈ થિંક સ્લોલી એક તમારા પોર્ટફોલિયોમાં ઇન્ક્લુઝન કરી શકો છો. દર્શક મિત્રનો જે પહેલો સવાલ આવ્યો છે, ઉમેશ પરમારનો આવે છે, સિનિયર સિટીઝન માટેની પોસ્ટ ઓફિસની સ્કીમ MIS અને મંથલી ઇન્કમ પ્લાન MIPમાં શું તફાવત છે અને કઈ સ્કીમ સારી છે, કલ્પેશભાઈ? સિનિયર સિટીઝન માટે જે આઈ થિંક સ્કીમ છે એ MIS તો ઇઝ ફોર એવરીબડી. જે મંથલી ઇન્કમ સ્કીમ છે એ ફક્ત સિનિયર સિટીઝન માટે નથી. સિનિયર સિટીઝન માટેની જે સ્કીમ છે એ છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, જે ગવર્મેન્ટની સ્મોલ સેવિંગ સ્કીમ છે. અને આઈ થિંક બહુ જ એક સરસ સ્કીમ છે. એમાં જે લિમિટ છે આઈ થિંક પર પર્સનની 30 લાખની લિમિટ છે. તો તમે એક કપલ હોય તો તમે લગભગ 60 લાખ રૂપિયા મેક્સિમમ ઇન્વેસ્ટ કરી શકો છો. અને એમાં જે ઇન્ટરેસ્ટ રેટ હમણાં ચાલી રહ્યો છે 8.2%નું ઇન્ટરેસ્ટ રેટ છે. ઓફકોર્સ ટેક્સેબલ છે. અને 5 વર્ષના પીરિયડ માટે તમે આ લઈ શકો છો. ક્વાર્ટરલી ઇન્ટરેસ્ટ પે આઉટ તમને મળશે. ઇન્ટરેસ્ટ જે છે એ ટેક્સેબલ હોય છે.
બટ ક્વાર્ટરલી અશ્યોર્ડ પેમેન્ટ તમને ઇન્ટરેસ્ટ તરીકે મળશે. તો તમે એ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમનું આઈ થિંક ફાયદો ઉપાડી શકો છો. એમાં લિમિટ પણ ગવર્મેન્ટે ભરપૂર કરી આપી છે. તો ઇન્ડિવિજ્યુઅલ તરીકે તમે 30 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો ને યુ કેન ડબલ ઇટ ઇફ યોર વાઇફ ઓલ્સો ઇઝ અલોંગ વિથ યુ. અને જે મંથલી ઇન્કમ સ્કીમ છે ઉમેશભાઈ, એ આઈ થિંક બધા માટે છે અને એ પણ બહુ યોગ્ય છે. બટ એમાં લિમિટ ઓછી છે, કેમ કે એમાં તમે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ લગભગ 9 લાખ રૂપિયા એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, અને જો જોઈન્ટમાં કરવા માંગતા હો તો લગભગ 15 લાખની લિમિટ છે. એમાં જે વ્યાજ દર છે એ લગભગ 7.4% છે. એમાં તમને મંથલી મળશે, જેમ સ્કીમનું નામ છે, અને એ ઇન્ટરેસ્ટ પણ ટેક્સેબલ છે. ઓકે, તો અહીંયા તમે નજર રાખી શકો છો. સ્મોલ સેવિંગ સ્કીમ્સ છે સિનિયર સિટીઝન માટે, એમાં તમે નજર રાખી શકો છો. રાજેશ વખારિયાનો નેક્સ્ટ સવાલ છે, માર્કેટની હાલની સ્થિતિ જોતા શું મલ્ટી કેપ ફંડમાં લમસમ રોકાણ કરવું હોય તો કરી શકાય કે નહીં? જી, મલ્ટી કેપ ફંડમાં રોકાણ કરવું સારું છે, બટ હાલની સ્થિતિમાં તો શ્યોરલી હું કહીશ કે તમે એને સ્ટેગર કરી નાખો. અને એના માટે મેં ઓલરેડી ફર્સ્ટ સેગમેન્ટમાં વાત કરેલી કે એસટીપીનું તમે એક યુઝેજ કરી શકો છો, જ્યાં તમે જે પણ મલ્ટી કેપ સ્કીમ તમે સિલેક્ટ કરો એનું ડેટ ફંડ તમે લઈ લો એએમસીનું, અને સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન કરી શકો છો. અને નહીં તો પછી જો તમને ન યોગ્ય લાગે તો તમે મલ્ટી કેપ ફંડ્સમાં એક 3 થી 5 વર્ષ માટે પણ એક સારી એસઆઈપી તમે એમાં કરી શકો છો. બટ મલ્ટી કેપ ફંડમાં તમે સમજી લેજો કે એમાં જે લેવલ ઓફ થોડું રિસ્ક છે થોડુંક વધારે હોય છે. બટ ઓફકોર્સ તમે 3 થી 5 વર્ષ માટે ઇન્વેસ્ટ કરશો તો ઇટ શુડ બી ફાઇન, કેમ કે એમાં જે લાર્જ, મિડ અને સ્મોલ કેપમાં એક ફિક્સ્ડ એલોકેશન ઓફ પર્સન્ટેજ છે કે 25% ઈચ ફંડ હાઉસે રોકાણ કરવું પડે. એટલે સ્મોલ કેપનું પણ થોડું પાર્ટિસિપેશન છે, અને બાકીના 25% જે ફંડ મેનેજર પોતાના ચોઇસ પ્રમાણે જે પણ સેગમેન્ટમાં એને યોગ્ય લાગે એ સમયે ઇન્વેસ્ટ કરી શકે છે. ઓકે, તો થોડુંક રિસ્ક ફેક્ટર છે, પણ જો તમે લોંગ ટાઈમ માટે 3 થી 5 વર્ષ માટે કરતા હો તો મલ્ટી કેપ ફંડ તમે ચૂઝ કરી શકો છો, જેમાં ઇક્વલ પાર્ટિસિપેશન હોતું હોય છે, 25% લાર્જ મિડ કેપ અને સ્મોલ કેપમાં, અને સાથે જ 25% ફંડ મેનેજર ડિસાઇડ કરતો હોય છે કે એમને કેવી રીતના બેલેન્સ કરવું છે. પણ એ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે. કલ્પેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને તમે મોકલી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ પણ અમને કરી શકો છો money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.